અંદરની વાત એવી છે કે બહુ જલ્દી ચૈતર વસાવા નવા કેસમાં જોવા મળી શકે છે. પછી એવું નહીં થાય ને કે ચેતરભાઈ ત્યારે તમે પછી એવું કહેશો કે મેં તો વિકાસની રાજનીતિને પસંદ કરી. પણ સાથે તમારા સાંસદ મનસુખ વસાવા પણ એવું કહે છે કે એ છોકરો મારી સાથે હતો ત્યારે ખૂબ હોશિયાર હતો, પણ અત્યારે ખોટી જગ્યાએ છે, ખોટી પાર્ટીમાં. એવું નથી. મનસુખભાઈ વસાવા સંબંધી છે. અમે એમની સાથે પણ ભૂતકાળમાં પરિવારની રીતે અમે કામ કર્યા છે. છોટુભાઈ વસાવા સાથે પણ અમે કામ કર્યા છે. આજે ચૈતરભાઈ વસાવાનું ગુજરાતના એક સારા ધારાસભ્ય તરીકે લોકો લે છે. કારણ અમારા વિસ્તારની જનતા છે. જનતાએ મને કીધું કે તમે ધારાસભ્યમાં ઉભા રહો અને જનતા અમને ચૂંટીને લાવી છે. ત્યારે આગળ પણ મેં કીધું હતું, ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાઓ એ મને લોકસભા લઈને મંત્રીમંડળમાં લઈ જવા સુધીની ઓફરો કરી હતી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે સામ દામ દંડ ભેદ નીતિનો પણ ઉપયોગ કર્યો. બે વખત પરિવાર સહિતના બધા લોકોને અમને જેલમાં લઈ ગયા. પછી પણ ચૈતર વસાવા આજે અડીખમ ઊભા છે. ચૈતર વસાવાની આગેવાનીમાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી આજે મજબૂત થઈ રહી છે. આમ આદમી પાર્ટીના માન્ય કેજરીવાલજી, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીજી, બધા જ લોકોનો અમારા પર ભરોસો છે. ત્યારે અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. આમ આદમી પાર્ટીમાં રહીને જ આ વિસ્તારના લોકોના પ્રશ્નો જે વર્ષોથી પડતર છે એનું કઈ રીતના નિરાકરણ આવે એ અમે પ્રયાસો કરીશું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.